જય શ્રી રામ, જય આશાપુરામાં, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. હું તમારો રાજકુમાર બારિયા, તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. પંજાબ કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની રમાયેલી મેચમાં સનરાઈઝ હૈદરાબાદે 8 વિકેટથી મેચ જીતી લીધી છે પંજાબ કિંગ્સ સામેની મેચમાં. જો વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સે પહેલી બેટિંગ કરતા 245 રન કર્યા હતા 6 વિકેટથી, જેને ચેસ કરતા સનરાઈઝ હૈદરાબાદે 18.3 ઓવરમાં 247 પર 2 વિકેટથી મેચ જીતી લીધી છે 8 વિકેટથી. પ્રિયંશ આર્યા જબરજસ્ત શરૂઆત આપી હતી. 36 બોલમાં 13 રન. પ્રસિમરન સિંહ 42 રન 33 બોલમાં 42 રન. શ્રેયસ અય્યરે 36 બોલમાં 82 રન. નેહલ વઢેરા 22માં 27 જબરજસ્ત બેટિંગ કરી. સ્ટોઇનિસે છેલ્લી 4 બોલમાં 4 સિક્સ મારી હતી. મોહમ્મદ શમીની બોલિંગ બહુ જ ખરાબ રહી છે આઈપીએલમાં 2025માં. ગઈ સિઝનમાં સારી બોલિંગ, ગઈ સિઝનમાં તો રમ્યો જ નહોતો. એની આગલી સિઝનમાં 2022 અને 2023 જબરજસ્ત બોલિંગ કરી હતી ને 2022માં ચેમ્પિયન બન્યું હતું ગુજરાત, 2023માં ફાઇનલ રમ્યું હતું. મોહમ્મદ શમીની બોલિંગ બહુ ખરાબ છે. હર્ષલ પટેલની બોલિંગ જ સનરાઈઝ હૈદરાબાદને મેચમાં પાછું લાવ્યું હતું. હર્ષલ પટેલે 4 ઓવરમાં 42 રન 4 વિકેટ લીધી, તેના કારણે રન રેટ નીચું આવ્યું સનરાઈઝ પંજાબ કિંગ્સનું, અને જેથી પંજાબ કિંગ્સ વધારે 260 રન કરી શક્યું નહીં. શમીએ 4 ઓવર 75 રન આપ્યા. કમિન્સ 4 માં 40, ઈશાન મલિંગા 4 માં 45 અને જીશાન અંસારી 4 માં 41. સ્ટોઇનિસે છેલ્લી 4 બોલમાં 24 રન માર્યા. સનરાઈઝ હૈદરાબાદ અભિષેક શર્મા 55 બોલમાં 141 રન. ટ્રેવિસ હેડ 37 બોલમાં 66 રન. ક્લાસિન 14 બોલમાં 21 રન. ઈશાન કિશન 6 બોલમાં 9 રન. હર્ષદીપ સિંહે 4 ઓવરમાં 37 રન 1 આપ્યા. માર્કો જેન્સન 2 માં 39. યશ ઠાકુર 2.3 માં 40. યશ ઠાકુરની પહેલી જ ઓવરમાં અભિષેક શર્માનો કેચ છોડ્યો. એ નો બોલ હતો, તેના કારણે અભિષેક શર્માએ આ આઈપીએલ 2025ની ત્રીજી સદી મારી. પહેલી ઈશાન કિશન, બીજી પ્રશાંત આર્યા અને ત્રીજી અભિષેક શર્માએ. લોકી ફર્ગ્યુસન બીજે જ બોલ લાગતા ઇન્જર થઈ સ્ટોઇની 0.46. યુધેન્દ્ર ચાહલ 4 ઓવરમાં 56 રન. શશાંક 2 માં 27. સનરાઈઝ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને સનરાઈઝ હૈદરાબાદ પોતાની બીજી મેચ જીતી છે. સનરાઈઝ હૈદરાબાદ 8મા નંબર પર આવી ગયું છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બહુ જબરજસ્ત બેટિંગ કરી અને પંજાબ કિંગ્સની જે લય હતી એને તોડી નાખી. શ્રેયસ અય્યર તો બહુ ગુસ્સામાં થઈ ગયો હતો કે એકવાર તો ચાલુ મેચમાં ટોપી ફેંકવાનો, કારણ કે કેચ ફિલ્ડિંગ આ આઈપીએલમાં ફિલ્ડિંગ બહુ જ લોસ્ટ અને ક્લબ્સ લેવલની ફિલ્ડિંગ થઈ રહી હતી, જે આવી ફિલ્ડિંગ પહેલા આઈપીએલમાં નથી થતી. આ આઈપીએલમાં જ એવું છે. શશાંક સિંહ 2 માં 27. યુઝવેન્દ્ર ચાહલ 4 ઓવરમાં 56 રન 1 વિકેટ. ટ્રેવિસ હેડ 37 માં 66. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જો રમે તો સનરાઈઝ હૈદરાબાદના ચાન્સ વધી જશે સનરાઈઝ હૈદરાબાદના જીતવાથી. આ આઈપીએલમાં એક નવો જ ઉત્સાહ આવે, કારણ કે એક ઉપરની બે ત્રણ ટીમો જીતે તો મજા ના આવે. બધી ટીમો જો જીતે એકબીજાને હરાવે તો પ્લે ઓફની રેસ બહુ મજેદાર થઈ જાય. જો તમને વિડીયો સારા લાગે તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. અભિષેક શર્માએ સેન્ચુરી મારી, કેટલા 55 રન 141 રન. પણ અભિષેક શર્માની આ સેન્ચુરી રન ચેઝમાં આવે છે, જે અત્યાર સુધીની બધી સેન્ચુરીથી એક અલગ પ્રકારનો છે. અભિષેક શર્માએ 55 141. અભિષેક શર્માની બેટિંગ બહુ મજેદાર છે. અભિષેક શર્મા 14 ફોર અને 10 સિક્સમાં 14 ફોર 10 સિક્સ. ટ્રેવિસ હેડ 9 ફોર 3 સિક્સ. सनराइज हैदराबाद तबाही लेकर आएगी. इस सीजन तबाही क्या होगी वो तो अब अगली मैच नेक्स्ट मैच सनराइज हैदराबाद में મુંબઈ ઇન્ડિયન્સ સામે છે ગુરુવારે 17 તારીખે.
પછી સનરાઈઝ હૈદરાબાદની બીજી મેચ છે. અત્યારે એક જ મેચ છે અઠવાડિયે. સનરાઈઝ હૈદરાબાદની એક જ મેચ છે. સનરાઈઝ હૈદરાબાદની નેક્સ્ટ વીક જ આવશે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો.